પંજાબી સ્ટાઇલમાં લચ્છા પરાઠા કેવી રીતે બનાવવા તે આજે હું તમારી સાથે શેર કરવાની છું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. હવે લચ્છા પરાઠા બનાવીએ છીએ તો પહેલાં આપણે લોટ બાંધવાનું છે. તો લોટ બાંધવા માટે મેં 4 કપ ઘઉંનો લોટ લીધો છે. રોટલી બનાવતા હોઈએ તે લોટ લેવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. અડધી ચમચી અજમો લેવાનું છે. અજમાને હાથથી ક્રશ કરી અને પછી ઉમેરવાનું છે, જેથી અજમાની ફ્લેવર છે તે બહુ સરસ લાગશે. મોણ માટે 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે. તેલ વધારે ઉમેરવાથી પરાઠા છે તે એકદમ સોફ્ટ બને છે. 1 ચમચી દહીં ઉમેરવાનું છે. દહીં ઉમેરવાથી પણ પરાઠાનો ટેસ્ટ છે તે બહુ સરસ લાગે છે. હવે બધી સામગ્રીને સાઈડે મિક્સ કરવાનું છે. હવે લોટમાં પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધવાનો છે. પરાઠાનો લોટ વધારે કઠણ બી ના હોવો જોઈએ અને વધારે ઢીલો પણ ના હોવો જોઈએ. એટલે જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે અને લોટને બાંધવાનો છે. તમે જોઈ શકો છો કે મેં વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એ તે પરાઠાનો લોટ છે તે બાંધી લીધો છે. ઉપરથી થોડું તેલ ઉમેરવાનું છે અને લોટને મસળવાનો છે. પરાઠાના લોટને મસળવાથી પરાઠા એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનીને તૈયાર થાય છે. તો અહીંયા પરાઠાનો લોટ બંધાઈ ગયો છે તો 10થી 15 મિનિટ માટે મૂકી રાખીશું. ફ્રેન્ડ્સ, લચ્છા પરાઠા બનાવીએ છીએ તે લોટ તો બંધાઈ ગયો છે, પણ હવે સ્ટફિંગ રેડી કરવાનું છે. આજે આપણે ગાર્લિક લચ્છા પરાઠા બનાવીએ છીએ. એટલે ગાર્લિક એટલે મેં લસણ લીધું છે. અહીંયા 1 કપ જેટલું લસણ લીધું છે અને લસણનું પ્રમાણ વધારે રાખવાનું છે. હવે લસણને ચોપરમાં ચોપ કરી લઈશું. લસણને ચોપરમાં ચોપ ના કરવું હોય તો મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો, પણ મિક્સર જારમાં ક્રશ કરવાથી એકદમ પેસ્ટ થઈ જાય છે. એટલે ચોપરમાં ચોપ કરવાથી પરાઠાનો ટેસ્ટ છે તે વધારે સારો લાગે છે. ફ્રેન્ડ્સ, અહીંયા 5થી 6 ચમચી જેટલું બટર લેવાનું છે અને બટરને માઇક્રોવેવમાં થોડું મેલ્ટ કરી લઈશું. એકદમ મેલ્ટ નથી કરવાનું, આ રીતે થોડુંક મેલ્ટ કરવાનું છે. હવે જે લસણ ચોપ કરીને રાખ્યું હતું તેને બટરમાં ઉમેરી લેવાનું છે. તો અહીંયા બધું જ લસણને આપણે બટરમાં ઉમેરી લીધું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તે જ રીતે મેં અહીંયા ચીલી ફ્લેક્સ લીધા છે. તમારે ચીલી ફ્લેક્સ ના લેવા હોય તો લીલા મરચાંને એકદમ ફાઇન ચોપ કરીને પણ ઉમેરી શકો છો. ફ્રેન્ડ્સ, તમને જેટલા તીખા જોઈતા હોય તે પ્રમાણે ચીલી ફ્લેક્સને ઉમેરવાના છે. તમારે વધારે સ્પાઇસી પરાઠા ભાવતા હોય તો ચીલી ફ્લેક્સ વધારે ઉમેરવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને 1 ચમચી ઓરેગાનો ઉમેરવાનું છે. ઓરેગાનો ઉમેરવાથી પરાઠાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. હવે લીલા ધાણા ઉમેરી અને સાઈડે મિક્સ કરી લઈશું. તો અહીંયા લચ્છા પરાઠા બનાવીએ છીએ ત્યારે તેનું પરાઠાનું સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આ રીતનું સ્ટફિંગ છે તે હોવું જોઈએ. અહીંયા મેં બટરનો ઉપયોગ કર્યો છે. તમારે બટર વધારે ના લેવું હોય તો ઘી પણ ઉમેરી શકો છો. અહીંયા બટર અને ઘી એમ બંનેનો ઉપયોગ કરી શકાય છે. લચ્છા પરાઠા બનાવીશું. તમે જોઈ શકો છો કે લોટ બાંધી અને મૂકી રાખ્યો હોય એટલે લોટ સોફ્ટ થઈ ગયો છે. તો લોટને એકવાર મસળવાનો છે અને પરાઠા બનાવીશું. હવે આજે આપણે ગાર્લિક લચ્છા પરાઠા બનાવીએ છીએ ત્યારે તે 2 રીતે બનતા હોય છે. તેની રેસીપી મેં પહેલાં અપલોડ કરી છે. એટલે આજે હું એક જ રીતના પરાઠા છે તે બનાવવાની છું. તો એક લોહો લેવાનો છે અને પહેલાં એક રોટલીને વણી લેવાની છે. રોટલી વધારે થીક પણ નહીં અને વધારે પતલી નહીં, એ તે મીડિયમ રોટલીને વણી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે રોટલી મેં વણી લીધી છે. તો હવે જે લસણનું સ્ટફિંગ રેડી કર્યું હતું તેને રોટલી પર આ રીતે ફેલાવી લેવાનું છે અને સ્ટફિંગ થોડું વધારે રાખવાનું છે, જેથી ફ્લેવર છે તે સારી લાગશે. લોટને સ્પ્રિંકલ કરવાનો છે અને લીલા દાણા ઉમેરવાના છે. હવે સેન્ટરમાંથી આ રીતે કટ લગાવવાની છે અને એક સાઈડને લઈ અને આ રીતે ગોળ ફેરવતા જવાનું છે. આ એકદમ ઇઝી સ્ટેપ છે. તમે બીજી રીતે પણ પરાઠા બનાવી શકો છો, પણ આ રીતે પરાઠા બનાવીએ છીએ તો પરાઠા ફટાફટ બની જાય છે. તમારે લંચ બોક્સમાં બાળકોને આપવા હોય તો આ ઇઝી રીત છે. તો આ રીતે પરાઠાને ગોળ બીડું જેમ વાળતા હોય છે તેમ વાળી લેવાનું છે અને ઉપરથી પ્રેસ કરી લેવાનું છે. એટલે જે રીતે લચ્છા બનતા હોય છે તે રીતે જ બની જાય છે. હવે હાથથી પ્રેસ કરવાનું છે અને થોડો લોટને સ્પ્રિંકલ કરી અને પરાઠાને મીડિયમ સાઇઝમાં વણી લેવાના છે. લચ્છા પરાઠા છે તે વધારે પતલા પણ નહીં અને વધારે મોટા પણ નહીં તે રીતના હોય છે અને તમારે વધારે મોટા રાખવા હોય તો પણ રાખી શકો છો. પણ આજે હું લચ્છા પરાઠા લંચ બોક્સ માટે બનાવું છું એટલે પરાઠા નાના બનાવ્યા છે. પણ જો તમને મોટા ફાવતા હોય તો પરાઠાને મોટા વણવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીં આપણા લચ્છા પરાઠા છે તે વણાઈને રેડી થઈ ગયા છે. તો તેને શેકી લઈશું.
તવી ગરમ થઈ ગઈ છે તો બંને બાજુથી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દેવાના છે. તમે જોઈ શકો છો કે બંને સાઈડથી પરાઠા છે તે શેકાઈ ગયા છે. તો હવે તેલ મૂકવાનું છે. ફ્રેન્ડ્સ, તમારે તેલથી પરાઠાને ના શેકવા હોય તો બટર પણ લઈ શકો છો અને ઘીમાં પણ પરાઠાને શેકી શકો છો. હવે બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી પરાઠાને થવા દેવાના છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ લસણના પરાઠા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તે જ રીતે બીજા પરાઠાને પણ આપણે શેકી લઈશું. ફ્રેન્ડ્સ, પરાઠાને બંને સાઈડથી શેકાવા દેવાના છે. પછી તેલ ઉમેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાના છે. ફ્રેન્ડ્સ, ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે તે તમે લંચ બોક્સમાં સર્વ કરી શકો છો, સવારે બ્રેકફાસ્ટમાં પણ સર્વ કરી શકો છો અને ડિનરમાં પણ પરાઠાને સર્વ કરી શકો છો. તો અહીંયા આપણા ગાર્લિક લચ્છા પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે. પરાઠા સાથે મેં મસાલા દહીં સર્વ કર્યું છે. તો પરાઠા ઉપર આપણે બટર લગાવીશું અને ગરમા ગરમ લચ્છા પરાઠાને સર્વ કરીશું. પરાઠા સાથે તળેલા મરચાં સર્વ કર્યા છે. તો પરફેક્ટ એવા પંજાબી સ્ટાઇલમાં ગાર્લિક લચ્છા પરાઠા એટલે કે લસણના લચ્છા પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે. તો આજની મારી રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય, જય શ્રી કૃષ્ણ.